હલો, કેમ છો બધા? હોપ બધા મજામાં હશો. તો આવો આજે આપણે બનાવીએ સેવ ઉસળકો કે મિસળ પાવ કે ઉસળ મુસળ જે બી કહેતા હોય, પણ હું તમારી જોડે શેર કરું. તો એની માટે મેં સૌથી પહેલાં એક કુકરમાં તેલ લીધું છે. એની અંદર નાખ્યો મેં ડુંગળી ટામેટાની ગ્રેવી અને મીઠા લીમડાના પાન, બધું હવે નાખી. એમાં જશે થોડી એવું આદુની પેસ્ટ છે, હું રેડીમેડ બાય કરું છું. અને હવે એમાં જશે મીઠું અને ધાણા જીરું, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો. બસ આ બધું તમે એની અંદર બધું નાખી, થોડી હળદર નાખી કલર આવે એટલા માટે. પછી બધું થોડી વાર મિક્સ કરો અને સરખું કૂક થાય પછી એની અંદર છે ને આ પલાળેલા મઠ છે. મઠની જગ્યાએ તમે કોઈ બી કઠોળ લઈ શકો છો, તમને જે ભાવતું હોય, પણ હું મઠ વાપરું છું. બસ આ બધું મિક્સ કરી હવે એને અંદર પાણી એડ કરી અને પછી આપણે કુકરનું ઢાંકણું વાગી અને એની સીટી વાગવા દઈશું. આઈ થિંક 1-2 સીટીની અંદર તો આ રગડો આપણો રેડી થઈ જશે, કેમ કે પલાળેલા છે ને એટલે. તો બીજી બાજુ આપણે રેડી કરીએ તારી અને લસણની ચટણી. કહું તો હું થોડી થીક રાખું છું. તારી નોર્મલી છે ને બહુ પાતળી હોય છે, તો એની માટે મેં લીધી છે થોડી લસણની કળી લીધી છે ફોલેલી, અને એમાં આ જશે આપણે તૈયાર લાલ મરચાંની પેસ્ટ છે, જે હું સુપર માર્કેટમાંથી બાય કરું છું, અને થોડું એવું પાણી. બસ બીજું કશું જ એડ નથી કરવાનું. અને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરીએ એટલે આ હવે તમારી તૈયાર થઈ જશે લસણની ચટણી. તમારે ફટાફટ આ ચટણી બનાવીને તમે સ્ટોર બી કરી શકો ફ્રીજમાં, કોઈ બી રેસીપીમાં યુઝ કરવા માટે. અને ખરેખર આ લસણની જે પેસ્ટ આ જે મરચાંની જે પેસ્ટ છે ને, એ તો બહુ જ સરસ આવે છે એનો કલર બી અને ટેસ્ટમાં બી. તો તમે કોઈ બી શાકમાં નાખો ને તો બી સરસ લાગે. તો આ આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે એની અંદર એને છે ને એક પેનની અંદર તેલ લઈશું અને એમાં થોડા તલ અને આ પેસ્ટને આપણે અંદર નાખી અને થોડી વાર કૂક થવા દઈશું, જેથી કરીને લસણના કાચું જે હોય ને એવો સ્મેલ ના આવે કાચા લસણની, અને ટેસ્ટમાં બી બહુ સરસ લાગે. તારી નોર્મલી છે ને બહુ પાતળી હોય છે, પણ અમને આ રીતે ગમે એટલે હું આ બનાવું છું. પણ તમારે હજી પાતળી કરવી હોય તો તમે પાણી અને તેલનો વઘાર કરી એમાં કશ્મીરી મરચું નાખીને તારીને થોડી પાતળી બનાવી શકો છો, પણ મને આ રીતે ગમે છે. તો જો આ ગરમ થઈ ગયું એટલે આ આપણી તરી રેડી છે. ત્યાં યુઝવલી આ ઉસળ મિસળ કહો કે મિસળ પાવ કહો, એ બરોડાનું બહુ ફેમસ છે. અને બીજી બાજુ જુઓ આ 2 સીટી થઈ ગઈ, એમાં આપણો રગડો રેડી થઈ ગયો છે. હવે એની અંદર હું છે ને મારી જોડે ઓલરેડી આંબલીની ચટણી પડી હતી, એ એડ કરું છું. આંબલીની નથી, આ ચટણી મેં બનાવેલી છે સોસની, એપલ અને ક્રેનબરી સોસની. એ અંદર નાખી અને સાઈડમાં એક વઘાર કરીશું. તો એની અંદર મેં પેનમાં નાના વઘારિયામાં તેલ લીધું છે, એમાં નાખી મેં હિંગ, અને આ છે કશ્મીરી મરચું અંદર નાખીશું, જેનાથી છે ને કલર બહુ સરસ એવો આવશે. જોઈ લો. હવે એની અંદર છે ને આપણે પાણી નાખવાનું. પાણી નાખી અને પછી આપણે વઘારમાં કોઈ બી શાક બનાવો ને આ વઘાર ઉપરથી નાખો ને તમે, તો એનું ટેક્સચર બહુ સરસ એવું આવશે. પ્લસ એનો છે ને કલર બહુ મસ્ત આવી જશે. આ જ વઘાર તમે પેલી લસણની ચટણીમાં નાખો ને ઉપરથી, તો એ તરી થઈ જશે, આપણે જે તરી કહે છે ને એ. અને હવે એને આપણે થોડી કોરિએન્ડર નાખી અને ગાર્નિશ કરી દઈશું. તો આ આપણો રગડો તૈયાર છે. બહુ જ એવી ઠંડી પડતી હોય ને તો તમે ખાલી એઝ સૂપ તરીકે બી આને સર્વ કરી શકો છો, પણ ઓલમોસ્ટ આ સેમ જ રેસીપી છે. તો બહુ મસ્ત છે ટેસ્ટમાં. તો ચાલો આપણે સર્વ કરીએ. તો એમાં જશે આપણે થોડો એવો રગડો. તમારી જોડે કોઈ બી ચવાણું કે કોઈ બી ક્રંચ તમે એડ કરવા માગતા હોય આની ઉપર નાખીને એડ કરી શકો છો. અને થોડી આ છે ઓનિયન, જેમાં હું ચાટ મસાલો નાખું છું, અને આપણે નાખી થોડી આપણી ગાર્લિકની ચટણી ઉપર. અને આ છે આપણું ચવાણું. આને તમે સર્વ કરી શકો છો પાવ સાથે, અને તમને જેની બી સાથે ભાવતું હોય કે એમને. ચલો બાય બાય, થેન્ક યુ.